નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર કાર્ય કેવી રીતે ગણવું જુદી જુદી પ્રક્રિયાઓ માટે એનું સમીકરણ પાડ્યું હતું, ત્યાંથી જ શરૂઆત કરીએ. ઓકે, W ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ dV, પ્રારંભિક સ્થિતિથી અંતિમ સ્થિતિ સુધીનું સંકલન કરીએ તો આપણને કોઈ પણ પ્રક્રિયા માટે કાર્ય આપણે આ સમીકરણ દ્વારા ગણી શકીએ. આપણે એમાંથી એક પ્રક્રિયા જોઈ હતી, સમતાપી પ્રક્રિયા. તો સમતાપી પ્રક્રિયા કોને કહેવાય? તો કે તાપમાન અચળ રહે એને સમતાપી પ્રક્રિયા કહેવાય. એટલે કે દબાણ અને કદ વચ્ચેનો સંબંધ, બંનેનો ગુણાકાર અચળ છે, જેને આપણે બોયલનો નિયમ પણ કહીએ. તો સમતાપી પ્રક્રિયા માટે આપણે કાર્યનું સમીકરણ તારવવું હોય તો આપણે આ રીતે તાર્યું હતું. W ઇઝ ઇક્વલ ટુ સંકલન P ઇન્ટુ dV, પ્રારંભિક કદ ધારો કે V1 છે, અંતિમ કદ ધારો કે V2 છે. તો અહીંયા સંકલનની અંદર દબાણ બદલાશે, કારણ કે સમતાપી પ્રક્રિયા છે એટલે દબાણ બદલાશે, કદય બદલાશે. તો અહીંયા આપણે આદર્શ વાયુ સમીકરણ એટલે કે PV બરાબર μRT નો ઉપયોગ કરીએ તો અહીંયા P બરાબર μRT ના છેદમાં V, આ કિંમત આપણે અહીંયા લખી દઈએ તો આ રીતે લખાશે. W ઇઝ ઇક્વલ ટુ સંકલન V1 થી V2, P ની જગ્યાએ μRT છેદમાં V ઇન્ટુ AB, બરાબર. P ની જગ્યાએ એ કિંમત મૂકી દેવાની. W ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા સમતાપી પ્રક્રિયા છે એટલે તાપમાન અચળ હશે, T, R અને μ તો અચળ જ છે એટલે એને બહાર કાઢી લઈએ. μRT સંકલન V ઇન્ટુ dV, V1 થી V2 સુધીનું સંકલન 1/P, બરાબર. μRT કોમન કાઢી લીધું, 1/V. હવે આનું સંકલન કરીએ એટલે લોગ થશે ln V, બરાબર. એનું સંકલન એ રીતે થશે V2 અને V1. μRT લિમિટ મૂકીએ, V2 માઇનસ કરીએ અને V1, એટલે આ રીતે થશે ln V2 માઇનસ ln V1. બે લોગ વચ્ચે બાદ બાકી હોય એટલે ભાગાકાર થશે ln V2 ના છેદમાં V1, બરાબર. આ રીતે થશે. આ જે લોગ છે એ ઈ બેઝ નો છે, એટલે કે આપણે આ રીતે એને જો લોગ ટેબલની અંદર જોવું હોય કે ધારો કે ln x છે, અને લોગ ટેબલમાં જોવું હોય તો 2.303 વડે ગુણી નાખવાનું, એટલે લોગ x 10 બેઝની અંદર ફરી જાય, બરાબર. એટલે આપણને કાર્યનું સમીકરણ આ રીતે મળશે. પછી અહીંયા આપણે જોઈ શકીએ V2 ની કિંમત વધારે હોય V1 કરતા, એટલે કે અંતિમ કદ વધારે હોય પ્રારંભિક કદ કરતા, તો કાર્ય ધન મળશે. અને ઉલટું થાય, V1 ની કિંમત વધારે હોય V2 કરતા, એટલે કે છેદની કિંમત વધારે હશે તો ગુણોત્તર 0 પોઈન્ટ વાળો આવશે, તો લોગની કિંમત માઇનસ આવશે એટલે કાર્ય ઋણ મળ્યું કહેવાય. એટલે આના ઉપરથી આપણે કહી શકીએ કે કદ, અંતિમ કદ વધારે હોય એટલે એનો મતલબ તંત્ર દ્વારા કાર્ય થતું હોય. તો તંત્ર દ્વારા કાર્ય થતું હોય તો કાર્ય ધન મળે. અને V1 ની કિંમત વધારે હોય V2 કરતા, એટલે પ્રારંભિક કદ વધારે હોય અંતિમ કદ કરતા, તો તંત્ર પર કાર્ય થાય છે એવું આપણે કહી શકીએ, એટલે કે કાર્ય ઋણ કહેવાય. તો આ રીતે આપણે કાર્ય ધન અને ઋણ મેળવી શકીએ. અને સમતાપી પ્રક્રિયા માટે કાર્યનું સમીકરણ આપણે આવી રીતે મેળવ્યું. બીજી પ્રક્રિયા સમતાપીની જેમ જ સમતાપી પ્રક્રિયા. તો સમતાપી પ્રક્રિયા કોને કહેવાય? તો કે જે પ્રક્રિયા દરમિયાન દબાણ અચળ રહેતું હોય. તો એને સમતાપી પ્રક્રિયા કહેવાય. તો દબાણ અચળ રહીએ તો આપણે V ના છેદમાં T બરાબર અચળ આવું કહી શકીએ. જો દબાણ અચળ રહેતું હોય તો ચાર્લ્સના નિયમ મુજબ
કદ અને તાપમાન બંને સમપ્રમાણમાં હોય. સમપ્રમાણમાં હોય તો આપણે આવું લખી શકીએ v ના છેદમાં t બરાબર અચળ અથવા તો t ના છેદમાં v બરાબર અચળ, એવું આપણે કહી શકીએ. તો આવી પ્રક્રિયા માટે આપણે કાર્ય ગણવું હોય તો કઈ રીતે ગણી શકીએ કે w ઇઝ ઇક્વલ ટુ p ઇન્ટુ dv v1 અને v2. તો અહીંયા તો દબાણ અચળ છે એટલે બહાર નીકળી જશે. તો v1 v2 ખાલી dv વધશે. તો આનું સંકલન સરળતાથી થશે, કંઈ નથી એટલે શું થશે v2 v1. લિમિટ મૂકીએ v2 માઇનસ v1 બરાબર v2 માઇનસ v1. તો w ઇઝ ઇક્વલ ટુ p અંતિમ કદ માઇનસ પ્રારંભિક કદ એટલે કે આપણે ડેલ્ટા v આવું કહી શકીએ. તો આ થઈ ગયું કાર્યનું સમીકરણ સમદાબી પ્રક્રિયા માટે. આને આપણે આવી રીતે પણ લખી શકીએ. આદર્શ વાયુ સમીકરણ લઈએ PV is equal to mu RT. તો આની અંદર દબાણ અચળ છે એટલે કે આપણે કદમાં ફેરફાર કરીએ તો તાપમાનમાં ફેરફાર થશે. mu R એ અચળ થશે એટલે કે આપણે આ સમીકરણ આવી રીતે લખી શકીએ P ડેલ્ટા V is equal to mu R ડેલ્ટા T આવું લખી શકાય. તો P ડેલ્ટા V એટલે જ કાર્ય છે, તો કાર્ય બરાબર આપણે આવું લખી શકીએ mu R ડેલ્ટા T બરાબર આના બરાબર જ આવું છે. તો બે રીતે કાર્ય ગણી શકીએ. mu R ડેલ્ટા T તાપમાનમાં ફેરફાર આપેલો હોય આપણને, આપણે આ રીતે કાર્ય ગણી શકીએ અથવા તો કદમાં ફેરફાર આપ્યો હોય તો આ રીતે. કારણ કે સમદાબી પ્રક્રિયા હશે તો દબાણ અચળ હશે. તો સમદાબી પ્રક્રિયા માટે આપણે આવી રીતે કાર્યનું સમીકરણ તારવી શકીએ. અને આ બંને સમીકરણ પણ યાદ રાખવાના બરાબર. સમદાબી પ્રક્રિયા હોય તો આપણે આ સમીકરણનો ઉપયોગ કરવાનો થાય. એ જ રીતે આપણે બીજી પ્રક્રિયા લઈએ સમકદ. તો સમકદ પ્રક્રિયા માટે કદ અચળ રહે એવી પ્રક્રિયાને સમકદ પ્રક્રિયા કહેવાય. દબાણ અને તાપમાન બદલાય તો એ બે વચ્ચેનો સંબંધ તો p ના છેદમાં t બરાબર અચળ. આને ગેલિયસ-સેકનો નિયમ કહેવાય. તો જે પ્રક્રિયામાં તાપમાન અચળ રહે અને સમતાપી, જે પ્રક્રિયામાં દબાણ અચળ રહે અને સમદાબી, અને જે પ્રક્રિયામાં કદ અચળ રહે અને સમકદ પ્રક્રિયા કહેવાય. તો આના માટે કાર્ય ગણવું હોય તો w ઇઝ ઇક્વલ ટુ સંકલન v1 થી v2 p ઇન્ટુ dv. તો જોઈએ અહીંયા કદ જ અચળ રહે છે, કદ બદલાતું નથી. એટલે કે v1 કયો કે v2 કયો, પ્રારંભિક કદ કયો કે અંતિમ કદ કયો, સરખું જ થશે. એટલે કે લિમિટ સેમ રહેશે ઉપરની અને તો આપણે કદાચ સંકલન કરીએ બરાબર, અથવા તો અહીંયા dv એટલે ફેરફાર જ છે કદમાં ફેરફાર જ નહીં થાય. એટલે કદમાં ફેરફાર જ ન થાય તો કાર્ય કેટલું થશે 0. તો સમકદ પ્રક્રિયામાં કાર્ય શૂન્ય હોય. સમદાબી પ્રક્રિયામાં p ઇન્ટુ ડેલ્ટા v અથવા તો mu r ડેલ્ટા t પ્રમાણે ગણી શકીએ. સમતાપી પ્રક્રિયા હોય તો mu r t ln v2 ના છેદમાં v1 આ રીતે ગણી શકીએ. પણ સમકદ પ્રક્રિયા હોય તો કાર્ય કેટલું થાય 0 થાય. એ જ રીતે બીજી પ્રક્રિયા લઈએ સમોષ્મી પ્રક્રિયા. તો સમોષ્મી પ્રક્રિયા કોને કહેવાય તો કે ઉષ્માનો વિનિમય ન થાય એવી પ્રક્રિયા. એટલે કે Q ઇઝ ઇક્વલ ટુ 0. ઉષ્માની આપ-લે ન થાય જે પ્રક્રિયા દરમિયાન એને સમોષ્મી પ્રક્રિયા કહેવાય. તો સમોષ્મી પ્રક્રિયાની અંદર દબાણ, કદ, તાપમાન બધું બદલાશે, ઉષ્માનો વિનિમય ન થવો જોઈએ બરાબર. તો આના માટે આપણે એવું કહી શકીએ PV ની ગેમા ઘાત ઇઝ ઇક્વલ ટુ અચળ. એટલે કે અહીંયા P ચલે છે 1/v ની ગેમા ઘાત આવી રીતે છે, જ્યાં ગેમા એ એક અચળાંક છે જે Cp અને Cv નો ગુણોત્તર છે. Cp એટલે કે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા
અને સીવી એટલે અચળ કદે વિશિષ્ટ ઉષ્મા, બરાબર આવી રીતે છે. તો અહીંયા આ જે પ્રક્રિયા છે એ સમતાપી જેવું જ છે. જો પીવી બરાબર અચળ છે આમાં, એટલે કે પી અને વી ગુણોત્તરમાં એટલે કે વ્યસ્ત પ્રમાણમાં છે, જ્યારે અહીંયા વી ની ગેમાઘાતના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કે પી વી ની ગેમાઘાત બરાબર અચળ થાય છે. તો સમોષ્મી પ્રક્રિયા કોને કહેવાય? કે જેમાં ઉષ્માનો વિનિમય ન થાય, બરાબર. તો અહીંયા આપણે કાર્યનું સમીકરણ મેળવ્યું છે, તો એના માટે પહેલા આપણે આ સીપી અને સીવી આ બે વચ્ચેનો સંબંધ શું હોય એ સમજીએ, પછી સમોષ્મી પ્રક્રિયા માટે જુદા જુદા સમીકરણો આપણે તારવીએ. તો આ ચાર પ્રક્રિયા આપણે સમજવાની છે: એક સમતાપી, એક સમદાબી, એક સમકદ અને એક સમોષ્મી, બરાબર. તો ચારે પ્રક્રિયામાં તમને સમજાણું હશે કઈ પ્રક્રિયા કોને કહેવાય. આ ત્રણ પ્રક્રિયા માટે આપણે કાર્યનું સમીકરણ તારવ્યું. ચોથી પ્રક્રિયા માટે પણ આપણે કાર્યનું સમીકરણ તારવીએ એ પહેલા સીપી અને સીવી ના સમીકરણ મેળવીએ એ બે વચ્ચે શું સંબંધ, બરાબર. એટલે આપણને ગેમા વિશે સમજાય. એના માટે આપણે સમજીએ મુક્તતાના અંશો. જેને આપણે એફ વડે દર્શાવશું. તો મુક્તતાના અંશો એટલે શું? મુક્તતાના અંશો એટલે કે જુદા જુદા વાયુઓ જે છે એના અણુઓની ગતિ જુદી જુદી હોય, તો જે રીતે એ ગતિ કરતા હોય એ રીતે એક આંકડો સાંકળવામાં આવે છે, જેને મુક્તતાના અંશો કહેવામાં આવે. ધારો કે આપણે એક પરમાણુય વાયુ લઈએ, હિલિયમ જેવો, ધારો કે બીજા પણ ઉદાહરણ આપણે કહી શકીએ. તો આવો જે વાયુ હોય જે ત્રણ રીતે ગતિ કરી શકે એનો અણુ, એક તો આ રીતે ઉપર નીચે, બરાબર, એક આ રીતે, બીજી એની ગતિ આ રીતે થાય, બરાબર, સાઈડમાં, અને આગળ અને પાછળ આ રીતે. ટોટલ ત્રણ રીતે ગતિ થઈ શકે. તો એના મુક્તતાના અંશો જે છે એ ત્રણ કહેવાય. એટલે કે કોઈ પદાર્થ છે એ આવી રીતે ગતિ કરી શકે, અથવા તો કોઈ એક પરમાણુ વાયુ એનો અણુ છે એ આવી રીતે ગતિ કરી શકે. એક તો આ રીતે ઉપર નીચે, પછી આ રીતે આજુબાજુમાં, અથવા તો આ રીતે આગળ પાછળ. ત્રણ રીતે ગતિ કરી શકે એનો. એટલા માટે એના મુક્તતાના અંશો ત્રણ કહેવાય, બરાબર. એટલે મુક્તતાના અંશો એટલે શું? તો કે અણુ જે હોય અથવા પરમાણુ જે હોય એ કેટલી રીતે ગતિ કરી શકે. એ જ રીતે દ્વિપરમાણુય વાયુ લઈએ, એમાં પણ ખાસ કરીને એવું કીધું હોય રેસિપ્રોકેટર એ 5 રીતે ગતિ કરી શકે. એટલે એના મુક્તતાના અંશો 5 કહેવાય. 5 રીતે એટલે કઈ રીતે? તો કે એનો જે અણુ છે એ આ 3 રીતે તો ગતિ કરતો જ હશે, સાથે સાથે ભ્રમણ કરતો, બરાબર. એટલે કે આ રીતે આપણે કહી શકીએ. ધારો કે ઓક્સિજન છે, ઓક્સિજનનો અણુ આ રીતે છે, ધારો કે, બરાબર. તો એની જે ગતિ છે એના મધ્ય બિંદુને અનુલક્ષીને, તો એ આ રીતે ભ્રમણ પણ કરે. ભ્રમણ કરવાની શક્યતા બે છે, આ રીતે કરે અથવા તો આવી રીતે ભ્રમણ કરે, બરાબર. બે શક્યતા. અને આ 3 રીતે તો ગતિ કરશે જ, આ રીતે ઉપર નીચે, અથવા તો આ રીતે સાઈડમાં, અથવા તો આ રીતે આગળ. તો ટોટલ એની ગતિ કરવાની રીત 5 થઈ. એટલા માટે એના મુક્તતાના અંશો કેટલા કહેવાય? 5. એ જ રીતે ધારો કે બહુપરમાણુય વાયુ હોય, તો બહુપરમાણુય વાયુ માટે મુક્તતાના અંશો 7. ધારો કે કાર્બન મોનોક્સાઇડ અથવા ડાયોક્સાઇડ. તો આની અંદર અણુ જે છે એ આ 5 રીતે તો ગતિ કરશે જ, જે રીતે આપણે દ્વિપરમાણુય વાયુની અંદર જોયું, એટલે કે ચાક ગતિ કરતો હોય, અને આ 3 જે ગતિ થાય છે આગળ પાછળ ઉપર નીચે, એ તો થશે જ 5 રીતે. એ સિવાય બીજી 2 ગતિ કઈ? તો કે સ્પિન, એટલે કે અણુ છે પોતાની ધરી ઉપર ફરે, તો ફરવાની પણ 2 રીત થશે, એન્ટી ક્લોકવાઇઝ અથવા ક્લોકવાઇઝ. એ રીતે 2 રીતે સ્પિન થશે, બરાબર. તો 2 રીત એ થશે, એટલે કે ટોટલ 7 એના મુક્તતાના અંશો થશે. તો આપણે એક પરમાણુ વાયુ માટે મુક્તતાના અંશો 3 લઈશું, દ્વિપરમાણુય વાયુ એમાં ખાસ કરીને એવું કે રેસિપ્રોકેટર તો 5 લઈશું, બરાબર. અને બહુપરમાણુય વાયુ કે
તો એના માટે આપણે મુક્તતાના અંશો 7 લઈશું, બરાબર. એટલે કે અહીંયા અણુ કેટલી રીતે ગતિ કરે છે એને મુક્તતાના અંશો કીધા છે. બીજી આપણે આંતરિક ઉર્જા સમજ્યા હતા. આંતરિક ઉર્જા હોય કોઈ પણ વાયુની કેટલી હોય તો કે મ્યુ એફ આર ટી છેદમાં 2 આટલી હોય, બરાબર. ડેલ્ટા ટી એટલે કે તાપમાન ઉપર આધારિત હોય અને મુક્તતાના અંશો ઉપર આધારિત હોય. મ્યુ એટલે કે મોલ, કેટલો વાયુ છે એના ઉપર આધારિત હોય, અને આર એટલે કે સાર્વત્રિક અચળાંક. તો ખાસ કરીને આંતરિક ઉર્જા જે હોય તાપમાન ઉપર આધારિત હોય. હવે આંતરિક ઉર્જા તાપમાન ઉપર શા માટે આધારિત હોય? તો આપણે સમજ્યા તો આંતરિક ઉર્જા કોને કહેવાય? ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અણુઓની. હવે જો આપણે તાપમાન વધારીએ તો અણુઓની જે ગતિ કરવાની રીત છે, ધારો કે આ 3 છે, આમાં 5 છે, આમાં 7 છે, તો એ ગતિ કરવાની રીત છે એની સ્પીડ વધી જશે. આ રીત તો આ જ રહેશે પરંતુ સ્પીડ વધી જશે. હવે ધારો કે એમ કહીએ કે દ્વિપરમાણુ વાયુ છે જેના મુક્તતાના અંશો 5 છે. હવે એમાં તાપમાન વધે તો શું થશે? 5 જે રીતે એ ગતિ કરે છે અણુ એમાં વધારો થાય, એટલે આંતરિક ઉર્જા વધારે વધે એક પરમાણુ વાયુ કરતા. એટલે કે આંતરિક ઉર્જા જે છે એ મુક્તતાના અંશો ઉપર આધાર રાખશે અને તાપમાન ઉપર. જેટલું તાપમાન વધારે હશે એટલો અણુ વધારે ઝડપથી ગતિ કરશે, વધારે એની ગતિ ઉર્જા હશે, અને એને જ આપણે શું કહીએ છીએ? ઉષ્મા ઉર્જા. અને ઉષ્મા ઉર્જા એક આંતરિક ઉર્જાનો ભાગ જ છે. તો ગમે ત્યારે આપણે આંતરિક ઉર્જા ગણવી હોય તો આપણે આ સમીકરણનો ઉપયોગ કરી શકીએ, મ્યુ એફ આર ડેલ્ટા ટી છેદમાં 2, બરાબર. હવે આપણે સીપી અને સીવી વચ્ચેનો સંબંધ સમજવા માટે આપણે થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમ સમજ્યા હતા. તો થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમ શું હતો કે ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ. આ રીતે હતો. હવે આની અંદર આપણે સૌપ્રથમ અચળ કદે વિશિષ્ટ ઉષ્મા આપણે મેળવી છે. તો અહીંયા આપણે કદ અચળ લઈશું. જો કદ અચળ રહીએ તો કાર્ય કેટલું થશે? 0. બરાબર. આપણે હમણાં જ સમજ્યા, જો કોઈ પ્રક્રિયા દરમિયાન કદ અચળ હોય તો કાર્ય કેટલું થાય? 0. કાર્ય 0 થાય તો આપણે આવું કહી શકીએ, ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ. તો અહીંયા ડેલ્ટા ટી ને આપણે આ બાજુ લઈ આવીએ, બરાબર. તો શું લખી શકાશે? ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા લખી દઈએ તો મ્યુ એફ આર છેદમાં 2. એમાં પણ જો આપણે એમ કહીએ કે મ્યુ બરાબર 1 મોલ, એટલે કે અહીંયા આપણે જે વાયુ લઈએ છીએ 1 મોલ લઈએ તો શું લખાશે? ડેલ્ટા યુ ના છેદમાં ડેલ્ટા ટી બરાબર એફ આર છેદમાં 2. તો અહીંયા બંને બાજુ તાપમાન વડે ભાગીએ તો આપણે આવી રીતે લખી શકીએ, ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી, ડેલ્ટા યુ ના છેદમાં ડેલ્ટા ટી. તો ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ, આ કિંમત આપણને કેટલી મળી? તો કે એફ આર છેદમાં 2. પણ આ પ્રક્રિયા દરમિયાન આપણે કદ કેવું વિચાર્યું? અચળ. તો જો અચળ કદે વિશિષ્ટ ઉષ્મા આપણે મેળવવી હોય તો આપણે આ રીતે સમીકરણ લખ્યું હતું કે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ સી ડેલ્ટા ટી. આવી રીતે જો અચળ કદે મેળવીએ તો સીવી આવું લખીએ. મ્યુ બરાબર તો આપણે કેટલા મોલ લીધું છે? 1 મોલ. તો સીવી બરાબર શું થશે? ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી આવું થશે. તો એ આની જગ્યાએ મૂકવાનું થાય, બરાબર. કદ અચળ હોય તો શું થશે? સીવી ઇઝ ઇક્વલ ટુ એફ આર છેદમાં 2. આટલું સમીકરણ આપણને મળ્યું. તો અચળ કદે વિશિષ્ટ ઉષ્મા આપણને મળી એફ આર છેદમાં 2. એટલે અચળ કદે વિશિષ્ટ ઉષ્મા કેના ઉપર આધાર રાખે? મુક્તતાના અંશો ઉપર, એટલે કે કેવો વાયુ છે એના ઉપર આધાર રાખે. જો એક પરમાણુ વાયુ હશે તો અહીંયા આપણે એફ ની જગ્યાએ કેટલું લઈશું? 3. તો 3r છેદમાં 2. પછી દ્વિપરમાણુ વાયુ હશે તો 5. એટલે કે જેમ મુક્તતાના અંશો વધારે હશે એમ અચળ કદે વિશિષ્ટ ઉષ્મા વધુ મળશે આપણને.
એવી જ રીતે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા આપણે મેળવી, એટલે કે અહીંયા આપણે દબાણ અચળ લઈએ. જો દબાણ અચળ હશે તો કાર્ય કેટલું થશે? તો ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ ડેલ્ટા પી આવું થશે. અથવા તો આપણે કાર્યનું સમીકરણ આવું લખી શકીએ મ્યુ આર ઇન્ટુ ડેલ્ટા ટી. એમાં પણ આપણે અહીંયા 1 મોલ વાયુ વિચાર્યો છે એટલે કે મ્યુ બરાબર 1, તો ડેલ્ટા ડબલ્યુ બરાબર શું લખી શકીએ? આર ઇન્ટુ ડેલ્ટા ટી, મ્યુ બરાબર 1. તો આપણે અહીંયા કિંમત મૂકી દઈએ તો શું લખાશે? થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમ ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ એટલે કે અહીંયા આર ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ આવું થશે. હવે ડેલ્ટા યુ બરાબર કેટલું લખી શકાય? તો જો અહીંયા યુ બરાબર તો 1 મોલ, તો શું લખાશે? ડેલ્ટા ક્યુ માઇનસ આર ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ મ્યુ બરાબર 1 એટલે કે એફ આર ડેલ્ટા ટી છેદમાં 2 આવું થશે. આને આપણે આ બાજુ લઈ આવીએ તો ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે? એફ આર ડેલ્ટા ટી છેદમાં 2 પ્લસ આર ઇન્ટુ ડેલ્ટા ટી. હવે એમાંથી ડેલ્ટા ટી કોમન કાઢી લઈએ, ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ અને આ બાજુ લઈ લઈએ એટલે કે છેદમાં ડેલ્ટા ટી. તો અહીંયા કેટલું વધશે? એફ આર બાય 2 પ્લસ આર આવું થશે. હવે આ આખી પ્રક્રિયા આપણે અચળ દબાણે વિચારી એટલે કે તો આની જેમ જ વિશિષ્ટ ઉષ્માનું સમીકરણ લખીએ મ્યુ સીપી ઇન્ટુ ડેલ્ટા ટી. અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા આપણે લઈએ તો મ્યુ બરાબર તો 1 મોલ, તો સીપી બરાબર શું થશે? ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી પણ અચળ દબાણે. તો આની જગ્યાએ આપણે લખી શકીએ સીપી, તો સીપી બરાબર એફ આર બાય 2 પ્લસ આર. તો અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા કેટલી મળશે? એફ આર બાય 2 પ્લસ આર. અચળ કદે વિશિષ્ટ ઉષ્મા કેટલી મળી આપણને? એફ આર બાય 2. હવે ધારો કે આપણે એવું વિચારીએ કે અચળ તાપમાને વિશિષ્ટ ઉષ્મા, તો શું થાય? અચળ તાપમાને વિશિષ્ટ ઉષ્મા જો આપણે વિચારીએ તો શું થશે? તો જો સમીકરણ આપણે આ લખી છે બરાબર, તો એ આપણે આવી રીતે લખી શકીએ ને, ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ સી ડેલ્ટા ટી આવું થાય. તો સી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ છેદમાં મ્યુ ડેલ્ટા ટી આવું થાય બરાબર. હવે જો આપણે એમ કહીએ કે અચળ તાપમાન બરાબર, તો ડેલ્ટા ટી કેટલું થાય? 0. તાપમાન અચળ હોય તો તાપમાનમાં ફેરફાર કેટલો થાય? 0. તો ડેલ્ટા ટી 0 થાય તો વિશિષ્ટ ઉષ્મા કેટલી થશે? ઇન્ફિનિટી. તો અચળ તાપમાને વિશિષ્ટ ઉષ્મા કેટલી થાય? ઇન્ફિનિટી થાય. કેમ કે તાપમાનમાં ફેરફાર જ ન થાય તો વિશિષ્ટ ઉષ્મા અનંત એવું કહેવાનું થાય. તો અચળ દબાણે, અચળ કદે અને અચળ તાપમાને વિશિષ્ટ ઉષ્મા આટલી મળશે. જો અચળ કદે મળશે એફ આર બાય 2, અચળ દબાણે મળશે એફ આર બાય 2 પ્લસ આર, અને અચળ તાપમાને મળશે ઇન્ફિનિટી. હવે જો આપણે એમ કહીએ કે આ બે વચ્ચે સંબંધ શું, તો આપણે જોઈ શકીએ છીએ એફ આર બાય 2 તો અહીંયા છે પ્લસ આર છે, એટલે કે આપણે એવું લખવું હોય સીપી માઇનસ સીવી, બંનેની બાદબાકી કરીએ તો કેટલું વધે? આર. તો સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર બરાબર, આટલું મળશે. તો આવી રીતે આપણે સીપી અને સીવી ના સમીકરણો તારવી શકીએ. હવે આપણે જોયું હતું ગેમા. ગેમા એટલે શું? તો કે સીપી અને સીવી નો ગુણોત્તર. તો એ મેળવીએ કેટલું થશે હમણાં જોઈએ. તો સીપી અને સીવી ના સમીકરણ આપણને યાદ રહી ગયા. તો સીવી એટલે એફ આર બાય 2 અને સીપી એટલે એફ આર બાય 2 પ્લસ આર. તો ગેમા બરાબર સીપી ના છેદમાં સીવી. તો કિંમત મૂકીએ
સીવી ની કિંમત FR/2 પ્લસ R અને સીવી એટલે FR/2. બંનેના છેદમાં કિંમત આપી દઈએ તો શું થશે? ગેમા ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1 થઈ જશે પ્લસ અહીંયા શું થશે? R ના છેદમાં FR/2, R કેન્સલ, 2 ઉપર જશે તો 1 પ્લસ 2 ના છેદમાં F. તો ગેમાની કિંમત મુક્તતાના અંશ પર આધાર રાખશે. જો એક પરમાણુ વાયુ કહીએ તો F બરાબર કેટલું લેવાનું થાય? 3. તો ગેમાની કિંમત 1 પ્લસ એના છેદમાં 3 આવું થશે ને, F ની જગ્યાએ 3. તો 3 અહીંયા આવશે એટલે કેટલું થશે? 5 ના છેદમાં 3. તો એક પરમાણુ વાયુ હોય તો ગેમાની કિંમત આવશે 5 ના છેદમાં 3. એ જ રીતે દ્વિપરમાણુ વાયુ એના માટે F બરાબર હશે 5. તો F બરાબર 5 હશે તો ગેમા બરાબર કેટલું થશે? 1 પ્લસ 2 ના છેદમાં 5 એટલે કે 7 ના છેદમાં 5. તો દ્વિપરમાણુ વાયુ રેસિપ્રોકેટર એવું કહીએ તો 7 ના છેદમાં 5. એ જ રીતે બહુપરમાણુ વાયુ તો શું થશે? F ઇઝ ઇક્વલ ટુ 7. તો ગેમાની કિંમત થશે 1 પ્લસ 2 ના છેદમાં 7. તો કેટલું થશે? 9 ના છેદમાં 7 થશે. તો જો ગેમાની કિંમત કેના માટે સૌથી વધુ કહેવાય? જો અહીંયા 2 ના છેદમાં 3 છે એટલે આ આંકડો વધુ આવશે, આ આંકડો એનાથી ઓછો આવશે, આ આંકડો એનાથી ઓછો આવશે. સૌથી વધારે ગેમાની કિંમત કહેવાય એક પરમાણુ વાયુ માટે, પછી દ્વિપરમાણુ માટે અને સૌથી છેલ્લે બહુપરમાણુ વાયુ. તો ગેમાની કિંમત એક પરમાણુ વાયુ માટે વધુ હોય, દ્વિપરમાણુ વાયુ માટે ઓછી હોય અને બહુપરમાણુ વાયુ માટે એનાથી ઓછી હોય. જે આપણે ગણી શકીએ કેટલી હોય, બરાબર આ રીતે. તો ગેમા બરાબર સીપી અને સીવી નો ગુણોત્તર, અને આપણને આવી રીતે મળશે એનું સમીકરણ 1 પ્લસ 2 ના છેદમાં F. તો હવે જોઈએ આપણે સમોષ્મી પ્રક્રિયા માટે. તો સમોષ્મી પ્રક્રિયા આપણે કોને કહીએ? કે ઉષ્માનો વિનિમય ન થાય એવી પ્રક્રિયાને આપણે સમોષ્મી પ્રક્રિયા કહીએ. તો થર્મોડાયનેમિક નો પ્રથમ નિયમ આપણે આ રીતે લખીએ, ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ. તો માઇનસ ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ આવું થશે. આ તો 0. બીજું અહીંયા આપણે કહીએ પીવી ની ગેમા ઘાત બરાબર અચળ, બરાબર. તો આના દબાણ અને કદ વચ્ચેનો સંબંધ થયો, બરાબર. તો દબાણ કદ, હવે કદ અને તાપમાન વચ્ચેનો મેળવવો હોય તો આપણે આદર્શ વાયુ સમીકરણ લઈએ. PV is equal to mu RT. તો આની અંદર જો આપણે દબાણ અહીંયાથી કાઢી અને કદ અને તાપમાન વચ્ચેનો સંબંધ મેળવવો હોય તો આપણે શું લખી શકીએ? P is equal to mu RT છેદમાં V આવું લખી શકીએ. આ કિંમત જો આપણે અહીંયા લખીએ તો આવી રીતે થશે mu RT છેદમાં V P ની જગ્યાએ. તો અહીંયા આવશે V ની ગેમા ઘાત બરાબર અચળ આવું થશે. તો અહીંયા મ્યુ આર અચળ કહેવાશે, આ બાજુ જશે એટલે અચળ થઈ જશે, આ બાજુ શું થશે? ટી. અને વી ની કેટલી ઘાત થશે?
ગેમા -1 1/v છે બરાબર આ બાજુ તો અચળ જ રહેશે આ બાજુ જશે એટલે તો આ કેના વચ્ચેનો સંબંધ થઈ ગયો તાપમાન અને કદ વચ્ચેનો સંબંધ થઈ ગયો. એ જ રીતે દબાણ અને તાપમાન વચ્ચેનો સંબંધ જોતો હોય તો આપણે અહીંયા v ને કરતા બનાવીએ તો શું લખાશે μRT છેદમાં p આવું લખાશે. એ જો આપણે અહીંયા લખી દઈએ આવું થશે p μRT છેદમાં p આખાની ગેમા ઘાત બરાબર અચળ. તો અહીંયા p ની ગેમા ઘાત આવશે તો અહીંયા શું થશે એક ઘાત છે તો અહીંયા આવી રીતે લખી શકીએ 1 - ગેમા અને μr બંનેની ગેમા ઘાત એટલે એ અચળ જ થશે આ બાજુ છેદમાં જશે એટલે આ બાજુ અચળ જ રહેશે તો આ બાજુ શું થશે t ની ગેમા ઘાત બરાબર અચળ. આ રીતે લખી શકાય. અને આ જ સમીકરણો જે છે એક આ અને આને આપણે જુદી જુદી રીતે લખી શકીએ. આ બાજુ અચળ કિંમત જ છે બરાબર. હજી ગેમા વડે બંને બાજુ આપણે રૂટ લઈએ કેવી રીતે તો પણ સમીકરણ બદલાશે. એટલે આ બધા સમીકરણો આપણે જુદી જુદી રીતે લખી શકીએ. પરંતુ સમોષ્મી પ્રક્રિયા છે તો દબાણ કદ અને તાપમાન આ ત્રણેય બદલાશે. જ્યારે બીજી પ્રક્રિયામાં શું થાય સમદાબી પ્રક્રિયા કહીએ તો દબાણ અચળ હોય તો આ બે વચ્ચેનો જ સંબંધ જોવાનો થાય. પછી સમકદ પ્રક્રિયા કહીએ તો દબાણ અને તાપમાન વચ્ચેનો જ સંબંધ જોવાનો થાય. અને સમતાપી પ્રક્રિયા કહીએ તો દબાણ અને કદ વચ્ચેનો જ સંબંધ જોવાનો થાય. પરંતુ અહીંયા સમોષ્મી પ્રક્રિયા છે તો ઉષ્માનો વિનિમય નહીં થાય એટલે ત્રણેય બદલાશે. ત્રણેય બદલાશે તો ત્રણેય સંબંધ જોવાના થાય દરેક વચ્ચેના બરાબર. અને કાર્ય આપણે ગણવું હોય આવી પ્રક્રિયા માટે તો આપણે આવી રીતે ગણી શકીએ W સંકલન P × dV V1 થી V2 આવી રીતે થશે. અહીંયાથી શરૂઆત કરીએ તો અહીંયા તો દબાણ કદ અને તાપમાન ત્રણેય બદલાવાના છે. તો અહીંયા હવે આપણે આ સંકલન કેવી રીતે કરવું બીજી પ્રક્રિયાઓ માટે સહેલું હતું કે સરળતાથી સંકલન કરી શકતા હતા. એકાદું અચળ હોય તેની જગ્યાએ કિંમત મૂકી અને બહાર કાઢી અને સંકલન કરી નાખતા હતા. અહીંયા કેવી રીતે સંકલન કરવું તો જો અહીંયા આપણે આ સમીકરણનો ઉપયોગ કરીએ PV ની ગેમા ઘાત બરાબર અચળ તો PV ની ગેમા ઘાત બરાબર k એવું ધારી લઈએ. k એટલે અચળ તો p બરાબર શું લખાશે તો k ના છેદમાં v ની ગેમા ઘાત આવું લખાશે. જે આપણે અહીંયા લઈએ તો આવું થશે W સંકલન V1 થી V2 તો k ના છેદમાં v ની ગેમા ઘાત ઇન્ટુ dv આવું થશે. k બહાર નીકળી જશે તો W કે અચળ જ છે બરાબર. તો આ રીતે થશે સંકલન V1 થી V2 1/v ની ગેમા ઘાત ઇન્ટુ dv આ રીતે થશે. તો આનું સંકલન શું થશે એટલે આ ઉપર લઈ જઈએ તો શું લખાય માઇનસ ગેમા ઘાત લખાય. તો સંકલન થશે અહીંયા v ની માઇનસ ગેમા ઘાત છે તો +1 માઇનસ ગેમા +1 v2 v1 બરાબર. આ રીતે સંકલન થશે કેમ કે આની ઘાતાંક કેટલી કહેવાશે આ રીતે માઇનસ ગેમા આવી રીતે જ કહેવાશે બરાબર. હવે સંકલનના નિયમ મુજબ એક ઘાતાંક વધારવાની ઉપર જે સરવાળો આવી આપણે છેદમાં મૂકી દઈએ. હવે શું કરશું આપણે લિમિટ મૂકીએ. આને આપણે બહાર લખી દઈએ બરાબર. અહીંયા લિમિટ મૂકીએ તો W k 1 માઇનસ કેમાં +1 છે એટલે એને આપણે લખાય 1 માઇનસ કેમાં જે બહાર કાઢી લઈએ. અંદર એક વખત V2 આવશે માઇનસ કેમાં +1 માઇનસ પછી આવશે V1 માઇનસ કેમાં +1 આવી રીતે થશે. હવે અહીંયા આપણે સાદુરૂપ આપવા માટે આ રીતે લખીએ W k ના છેદમાં
1 માઇનસ ગેમા. અહીંયા આપણે છૂટું લખીએ આવી રીતે લખાશે v ની v2 માઇનસ ગેમા ઇન્ટુ v2 એવી રીતે લખાશે માઇનસ v1 માઇનસ ગેમા ઇન્ટુ v1 આવું લખાશે. હવે આ જે k છે એને અંદર ગુણી નાખીએ તો અહીંયા 1 થશે, અહીંયા k આવશે, અહીંયા k આવશે. હવે આપણે k ની જગ્યાએ શું લખી શકીએ જો આના ઉપરથી pv ની ગેમા ઘાત બરાબર k એટલે કે આપણે આવું લખી શકાય અહીંયા p1 v1 ની ગેમા ઇઝ ઇક્વલ ટુ p2 v2 ની ગેમા ઇઝ ઇક્વલ ટુ હજી જેટલી વખત લખવું એટલી વખત બરાબર k. તો k બરાબર આપણે અહીંયા બંને જગ્યાએ આ બે માંથી ગમે તે લખી શકીએ જેની જરૂરિયાત એ પ્રમાણે અહીંયા આપણે લખી શકીએ. તો આપણે આવું લખી શકીએ w ઇઝ ઇક્વલ ટુ 1/1 માઇનસ ગેમા. અહીંયા આપણે p2 v2 ની ગેમા ઘાત લખશું કારણ કે અહીંયા v2 ની માઇનસ ગેમા ઇન્ટુ v2 છે માઇનસ અહીંયા k ની જગ્યાએ p1 v1 ની ગેમા ઘાત લખશું p1 v1 ની ગેમા ઘાત ઇન્ટુ v1 ની માઇનસ ગેમા ઇન્ટુ કારણ કે k બરાબર તો આપણે અહીંયા બે માંથી ગમે તે લઈ શકીએ. જે રીતે અહીંયા આપણે લખશું એ પ્રમાણે આગળ સાદુરૂપ ઝડપથી થશે એ રીતે આપણે કિંમત k ની લેવાની થાય. અહીંયા k બરાબર આપણે આવું લીધું, અહીંયા k બરાબર આપણે આવું કારણ કે અહીંયા 2 વાળી કિંમત હતી, અહીંયા 1 વાળી હતી તો અહીંયા 1 વાળું લીધું જેથી કરીને આગળ સાદુરૂપ થશે. તો જો આ કેન્સલ થઈ જશે, અહીંયા આ કેન્સલ થઈ જશે તો વધશે કેટલું w ઇઝ ઇક્વલ ટુ p2 v2 માઇનસ p1 v1 એટલું વધશે છેદમાં 1 માઇનસ ગેમા. આ કાર્યનું સમીકરણ થઈ ગયું સમોષ્મી પ્રક્રિયા માટે. હજી અહીંયા આપણે સમીકરણ બીજી રીતે લખી શકીએ આદર્શ વાયુ સમીકરણ PV બરાબર mu RT. તો આપણે આ રીતે લખી શકીએ P1 V1 ઇઝ ઇક્વલ ટુ mu RT1. એ જ રીતે P2 V2 ઇઝ ઇક્વલ ટુ mu RT2 આવું લખી શકીએ આપણે. એ કિંમત અહીંયા આપણે લખીએ તો જો કેટલું કોમન નીકળે અહીંયા આ કિંમત લખશું એટલે અને અહીંયા આ કિંમત લખશું એટલે mu R કોમન નીકળી જાય. તો આ જ સમીકરણ આપણે આવી રીતે લખી શકીએ mu R કોમન નીકળશે P2 માઇનસ T1 છેદમાં 1 માઇનસ ગેમા. તો આ પણ એક કાર્યનું સમીકરણ બરાબર. તો આવી રીતે આપણે કાર્ય સમોષ્મી પ્રક્રિયા માટે ગણી શકીએ. આપણે જે આ કાર્યના સમીકરણ તાર્યા બધી પ્રક્રિયા માટે એ કેના જેટલા થાય એ પણ આપણે જોઈ લઈએ. એક તો સમતાપી પ્રક્રિયા, એક સમદાબી પ્રક્રિયા, એક સમકદ પ્રક્રિયા અને એક સમોષ્મી પ્રક્રિયા. આમાં તાપમાન અચળ રહે, આમાં દબાણ અચળ રહે, આમાં કદ અચળ રહે અને આમાં ઉષ્માનો વિનિમય ન થાય એટલે કે તંત્રની ઉષ્મા અચળ રહે એવું કહી શકીએ. અથવા તો વિનિમય ન થાય, વિનિમય પામતી ઉષ્મા શૂન્ય થાય એવું કહી શકીએ. અહીંયા તાપમાન અચળ રહેશે એટલે PV બરાબર અચળ, અહીંયા દબાણ અચળ રહેશે એટલે V ના છેદમાં T અથવા T ના છેદમાં V બરાબર અચળ, અહીંયા કદ અચળ રહેશે એટલે P ના છેદમાં T બરાબર અચળ અને અહીંયા PV ની ગેમા ઘાત બરાબર અચળ. અથવા તો બીજા સમીકરણ પણ આપણે મેળવા એ રીતે મેળવી અને લખી શકીએ. કેમ કે અહીંયા તો દબાણ, કદ અને તાપમાન ત્રણેય વચ્ચે સંબંધ હશે, ત્રણ સમીકરણ એ મળશે બીજા. તો
તો મેળવવો હોય તો આપણે અહીંયા લખી દઈએ, બરાબર? હમણાં જ મેળવ્યો હતા. કઈ રીતે? તો કે આની જગ્યાએ પીવી બરાબર મ્યુ આર ટી, આનો ઉપયોગ કરી પી ની જગ્યાએ શું લખવાનું થાય? મ્યુ આર ટી છેદમાં વી, એટલે શું થશે? ટી વી ની ગેમા -1 બરાબર અચળ એક આ થશે. પછી આની જગ્યાએ મૂકશું તો શું થશે? વી ની જગ્યાએ મૂકવાનું થાય મ્યુ આર ટી છેદમાં પી, એટલે આ રીતે થશે પી ની 1 - ગેમા ઇન્ટુ ટી ની ગેમા બરાબર અચળ. આ રીતે આપણે સમીકરણ લખી શકીએ એના માટે. પછી થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમ લખીએ આના માટે. ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ. તો ડેલ્ટા યુ જે છે એ 0 થાય આમાં. કેમ? તો કે તાપમાન અચળ છે. તો સમતાપી પ્રક્રિયાની અંદર તાપમાન અચળ હોય તો ડેલ્ટા યુ બરાબર સમીકરણ જે છે એ આ રીતે છે ને, એફ આર ડેલ્ટા ટી છેદમાં 2. તો ડેલ્ટા ટી કેટલું થઈ જાય? અહીંયા એ 0 થઈ જાય. ડેલ્ટા ટી કેમ 0 થાય? તો કે તાપમાન અચળ છે, તો તાપમાનમાં ફેરફાર 0. તાપમાનમાં ફેરફાર 0 તો આંતરિક ઉર્જા 0. આંતરિક ઉર્જા 0 તો શું થાય? ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ડબલ્યુ. અને અહીંયા આપણે કાર્યનું સમીકરણ શું મેળવ્યું? તો કે મ્યુ આર ટી ln P2 ના છેદમાં P1 આવું મેળવ્યું. તો આ જ કેના જેટલું થાય? ઉષ્મા જેટલું થાય. તો સમતાપી પ્રક્રિયાની અંદર ઉષ્મા ગણવાની કહે તો કાર્ય જ ગણવાનું થાય, કેમ કે ડેલ્ટા યુ તો 0 હશે. એ જ રીતે સમતાપી પ્રક્રિયા તો જેની અંદર કાર્યનું સમીકરણ શું મળે? P ઇન્ટુ ડેલ્ટા વી. અહીંયા આપણે આ રીતે લખી શકીએ મ્યુ આર ડેલ્ટા ટી, બરાબર? આમાં કઈ 0 નહીં થાય ત્રણમાંથી, એટલે એ કિંમત મૂકી અને ગણવાની થશે. અહીંયા શું થશે? ડબલ્યુ 0, એટલે કે અહીંયા કાર્ય 0 થઈ જશે સમકત પ્રક્રિયામાં. સમકત પ્રક્રિયામાં કાર્ય 0 થાય તો શું થશે? ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ આવું થશે. એટલે કે અહીંયા ઉષ્મા ગણો કે આંતરિક ઉર્જા ગણો, બંને સરખી થશે. એટલે કે આપણે ઉષ્મા બરાબર જ આવું લખી શકીએ મ્યુ એફ આર ડેલ્ટા ટી છેદમાં 2. એવી જ રીતે સમોષ્મી પ્રક્રિયા, તેમાં કાર્યનું સમીકરણ આપણને શું મળ્યું? P2 V2 માઇનસ P1 V1 છેદમાં 1 - ગેમા, અથવા તો મ્યુ આર T2 માઇનસ T1 છેદમાં 1 - ગેમા, એટલું મળ્યું. તો આના માટે શું થશે? ડેલ્ટા ક્યુ 0 એટલે માઇનસ ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ આવું થશે. કેમ કે ઉષ્મા 0 છે તો અહીંયા આ જ આપણે ગણવાનું થાય. ડેલ્ટા યુ ડબલ્યુ વડે બતાવીએ આપણે, બરાબર? તો આંતરિક ઉર્જામાં ફેરફાર કાર્ય જેટલો થશે પણ માઇનસ. તો આજે જવાબ આવે એને માઇનસ કરી દે એટલે શું મળશે? આંતરિક ઉર્જામાં ફેરફાર મળશે. સમોષ્મી પ્રક્રિયા માટે એવું થશે. તો જુદી જુદી પ્રક્રિયાની અંદર અમુક કિંમતો અચળ રહે છે, અમુક કિંમતો 0 થાય છે. તો આપણને અહીંયા બીજી કિંમત પૂછે તો આપણે ખરેખર એ જ કિંમત ગણવાની થતી હોય એવું બને. એટલે આપણે સમીકરણો જોવાના ખાસ કે કયું 0 થાય છે તો કેની કિંમત કેના જેટલી થાય, બરાબર? અહીંયા આંતરિક ઉર્જામાં ફેરફાર પૂછે તો ઉષ્મા ગણવાની થાય, ઉષ્માનું પૂછે તો આંતરિક ઉર્જાનો ફેરફાર, બે સરખો થાય. એવી રીતે આ પ્રક્રિયા છે, આ પ્રક્રિયા છે. આ પ્રક્રિયાની અંદર તો બધાની અંદર કંઈક ને કંઈક કિંમત અચળ રહે છે અથવા તો કંઈક કિંમત 0 થઈ જાય છે. તો એક કિંમત બીજા કિંમત જેટલી થાય છે, તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. આમાંથી MCQ પણ પૂછી શકાશે.